નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર. એની અંદર આજનો ટૉપિક છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો અને મેન્ડલનું યોગદાન. હવે થોડી ઘણી આપણે અગાઉના લેક્ચરોની અંદર આનુવંશિકતા શું કહેવાય એની સમજ મેળવી લીધી. બરાબર. હવે મેન્ડલે શું કર્યું છે, એણે કેવા કેવા પ્રયોગો આનુવંશિકતા માટે કર્યા છે એ આપણે સમજવાનું છે. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે આ વસ્તુ ભણી ગયા છો. મુક્ત કર્ણપલ્લવ અને સ્વતંત્ર જે કર્ણપલ્લવ અને ચોંટેલો કર્ણપલ્લવ છે, તો એ કીધું છે કે મુક્ત કર્ણપલ્લવ અને જોડાયેલ કર્ણપલ્લવ કાનના તલસ્થ ભાગને કર્ણપલ્લવ કહેવામાં આવે છે. જે વ્યાખ્યા નહીં પૂછાય પણ તમને સમજ હોવી જોઈએ. જે આપણા કેટલાના શેષની સાથે જોડાયેલા હોય છે અને અન્યમાં જોડાયેલા હોતા નથી. મુક્ત અને જોડાયેલા કર્ણપલ્લવ બે વિવિધતા માનવ વસ્તીઓમાં જોવા મળે છે. બરાબર. હવે માનવ લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રકારના આનુવંશિક પદાર્થનું એટલે કે સંતતિનું બાળકમાં વહન કરે છે. માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં એક જ સરખા પ્રમાણમાં છે એ આનુવંશિક પદાર્થનું સંતતિ છે એટલે કે બાળકમાં વહન કરે છે. બંને પાસે, બરાબર. જો સિમ્પલી સાયન્સ દ્વારા છે એ સમજીએ આપણે, કારણ કે એ જ વસ્તુ કરીએ છીએ અત્યારે, કે નવું બનતું બાળક છે, બરાબર, એ માતાના અંડકોષો અને પિતાના શુક્રકોષો આ બંનેના ભેગા થવાથી છે એ બને છે. બંનેના કોષ ભેગા થવાથી છે એ સૌ પહેલાં છે એ ફલિત કોષ, ફલિતાંડ બને છે અને ફલિતાંડમાંથી થોડું એવું વિકસતું ભ્રૂણ તૈયાર થાય છે, બરાબર. અને ભ્રૂણમાંથી છે એ શરીર આકાર લઈને એક બાળક તૈયાર થાય છે, બરાબર. અને આ એક શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈને ફલિતાંડથી લઈ અને બાળક જન્મ સુધી, બરાબર, બાળક જન્મ સુધી છે એ જે 270 દિવસનો સમયગાળો છે, બરાબર. આ 270 દિવસના સમયગાળા દરમિયાન વિકાસ થઈ અને બાળક જન્મ લે છે. તેનો મતલબ શું થયો? માતા અને પિતા બંને પાસેથી સમાન પ્રમાણની અંદર એને આનુવંશિક પદાર્થ મળ્યા છે, બરાબર. એટલે એનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએ થી પ્રભાવિત હોઈ શકે છે. ડીએનએ આ કંઈક નવી બલાવી, ડીઓક્સો રિબોન્યુક્લિક એસિડ, જેને ડીએનએ કહેવામાં આવે છે. જ્યારે કોષ વિભાજન થાય છે, કોષ છૂટા પડે છે, બરાબર, ત્યારે આપણે અગાઉ ભણી ગયેલા છીએ ધોરણ 9ની અંદર કે કોષ પાસે કોષ કેન્દ્ર હોય છે અને આ કોષ કેન્દ્રની અંદર છે, બરાબર, એ રંગસૂત્રો આવેલા હોય છે અને આ રંગસૂત્રની અંદર છે એ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, જે આપણા શરીરના જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે, બરાબર. તો ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, બરાબર. પૂરું નામ ક્યારેક પૂછે જાય છે 1 માર્કની અંદર, એટલે યાદ રાખવું જરૂરી. આમ પણ ધોરણ 9ની અંદર એ આવી ગયું છે. હવે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએ થી પ્રભાવિત હોઈ શકે છે, બરાબર. કાં તો બંને દ્વારા પ્રભાવિત હોય, ગમે એક દ્વારા પ્રભાવિત હોઈ શકે, બરાબર. હવે
એટલે કે પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિ પાસે અથવા તો સંતતિમાં બે વિકલ્પ હોય, બરાબર. તો પછી સંતાન કે સંતતિ કયું લક્ષણ જોવા મળે? દાખલા તરીકે સપોઝ કે માતા અને પિતા પાસે કોઈ અલગ અલગ લક્ષણ છે, આપણે સ્વીકારી લઈએ ભાઈ ચાલો માતાની આંખ છે ને એ એની કીકી છે, ડોળા છે એ ભૂરા છે, ભૂરી આંખ છે, માંજરી આંખ છે આપણે કે, બરાબર. અને પિતા છે એને નોર્મલ બ્લેક આઈસ છે, બરાબર, કાળાશ પડતી આંખ. હવે આ બંને પાસે અલગ અલગ લક્ષણો હશે. બંનેના ડીએનએની અંદર શું આવશે? માતાના ડીએનએની અંદર આંખ માંજરી છે, પિતાના ડીએનએની અંદર આંખ કાળી છે, બરાબર. હવે બંનેના ડીએનએને પ્રભાવી હોય તો આ બંનેના ડીએનએમાંથી કયું લક્ષણ પસંદ કરે? નવી જન્મતી સંતતિ છે એની અંદર કયું લક્ષણ આવી શકે? આનુવંશિકતામાં શું આવી શકે? બરાબર. તો સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા, બરાબર, કે કયું લક્ષણ આવી શકે છે. તેમના પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે કે જે તેમણે લગભગ શતાબ્દીઓ પહેલા કર્યા હતા, બરાબર. ઘણા બધા વર્ષો વીતી ગયા, શતાબ્દીથી પણ પહેલા છે આ પ્રયોગો મેન્ડલ દ્વારા કરવામાં આવ્યા, જેના રિઝલ્ટ આજ સુધી સાચા છે, બરાબર. એ શું પ્રયોગ છે? બરાબર, એના પ્રયોગોની સમજ આપણે છે એ મેળવવી છે. તો એ પહેલાં થોડુંક મેન્ડલ શું છે ને એની વિશે નોલેજ મેળવી, બરાબર. હવે પૂરું નામ થાય છે એનું ગ્રેહમ જ્યોર્જ મેન્ડલ. પૂરું નામ છે એનું, બરાબર, ગ્રેગર જોહન મેન્ડલ. 1822 to 1884, બરાબર. 1822 થી લઈને 1884 જેટલી ટૂંકી ઉંમર, આમ કહી શકાય તો 62 વર્ષ જેટલું છે એ મેન્ડલ જીવ્યા. પણ એને કરેલા પ્રયોગો એ આનુવંશિકતા માટે બહુ સારું એવું યોગદાન આપી શકે છે, બરાબર. એણે પ્રાથમિક શિક્ષણ એક ગિરજાઘર કે દેવળમાંથી લીધું હતું, બરાબર. તેઓ વિજ્ઞાન તેમજ છે ગણિતના અભ્યાસ માટે રિયેના વિશ્વવિદ્યાલયમાં ગયા હતા. અધ્યાપકના સર્ટિફિકેટની પરીક્ષામાંથી નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિ દબાવી શક્યા નહીં, બરાબર. કોઈ બી વૈજ્ઞાનિક હોય ને એક વસ્તુ યાદ રાખવાની, કોઈ બી વ્યક્તિ જ્યાં સુધી નિષ્ફળતાનો સ્વાદ ન ચાખે ત્યાં સુધી છે એને સફળતાના પકવાન ખાવા માટે ન મળે. આ નોટ કરી રાખજો. નિષ્ફળતાનો તમે સ્વાદ ન ચાખો ત્યાં સુધી તમને સફળતાના પકવાન ખાવા ન મળે. તો આ ભાઈ પ્રોફેસર થવા માંગતા હતા. અધ્યાપન સર્ટિફિકેટની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા. પણ એની વૈજ્ઞાનિક શોધની જે પ્રવૃત્તિ હતી એને દબાવી શક્યો નહીં. તેઓએ તેમના દેવળમાં પાછા ફરી અને વટાણા પર પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો. તેમના પહેલા ઘણા વૈજ્ઞાનિકોએ વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ મેન્ડલે પોતાના વિજ્ઞાન તેમજ ગાણિતિક જ્ઞાનને છે એ સુનિશ્ચિત કર્યા. તેઓ પહેલા વૈજ્ઞાનિક હતા કે જેમણે પ્રત્યેક પેઢીના એક એક છોડ દ્વારા અભિવ્યક્તિ લક્ષણોની નોંધ રાખી હતી.
નોંધ રાખીને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતા નિયમો મેળવવા માટે મદદ મળી, જેની આ પ્રકરણમાં મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે. આ મેન્ડલ, બરાબર. અધ્યાપનની પરીક્ષાની અંદર ફેલ ગયેલો વ્યક્તિ પાછો દેવળ ફર્યો કે જ્યાં તે ભણતો હતો, અભ્યાસ કરતો હતો, ત્યાં ફરીવાર એણે વટાણાના છોડ ઉપર અભ્યાસ શરૂ કર્યો કે જ્યાં એક નહીં, બરાબર, અગાઉ પણ ઘણા બધા વૈજ્ઞાનિકો આ બાબત ઉપર પ્રયોગો કરી ચૂક્યા હતા, પરંતુ આ ભાઈ કંઈક અલગ જ માટીના હતા. એની પાસે વિજ્ઞાન સાથે ગણિતનું પણ નોલેજ હતું. એણે એક એક પેઢીની બહુ ઝીણવટપૂર્વક ચોક્કસ નોંધ લીધી અને એને આધારે ગણતરી કરી અને એક નિયમો આપણી પાસે મૂક્યા. બરાબર. પ્રશ્ન પૂછે છે મેન્ડલનો પ્રયોગ જણાવો. તો હવે પછી એ પ્રયોગ છે અહીંયા. મેન્ડલના વટાણાના છોડના અનેક વિરોધાભાસી છે. વટાણા છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો, જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. બરાબર. અમુક લક્ષણો એને વટાણામાં જોયા, બરાબર, જે સ્થૂળ સ્વરૂપે આપણને દેખાય છે એવા લક્ષણોની વાત છે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. વિરોધાભાસી લક્ષણો જોયા બંનેમાં. કેમ મનુષ્યમાં આપણે હમણાં જોયું હતું કે ભાઈ કાનની જોડી, જે કર્ણપલ્લવ છે એ જોડાયેલો કે સ્વતંત્ર, બરાબર. એવી જ રીતે એણે વટાણા ઉપર પ્રયોગો કરવાનું શરૂ કર્યું. એટલે પહેલાં વટાણામાં જોયું એણે કે ભાઈ કયા કયા વિરોધાભાસી લક્ષણો જોવા મળે. તો અડધા વટાણાના બીજ એણે જોયા ને, તો અડધા ગોળાકાર હતા, લીસા હતા, બરાબર, અને અડધા કેવા હતા, ખરબચડા. એટલે બે લક્ષણો વિરોધાભાસી મળી ગયા કે ભાઈ ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. બીજું, અમુક એને છોડ એવા જોયા કે જે ઊંચા હતા. છોડની ઊંચાઈ અમુક વધારે હતી, અમુક છોડની ઊંચાઈ એટલી બધી નહોતી, એટલે નીચા છોડ, બરાબર. તો એ લક્ષણ આવી ગયું એની પાસે, વિરોધાભાસી લક્ષણ. આ ઉપરાંત સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ. અમુક વટાણાના છોડ એવા હતા જેને સફેદ પુષ્પ આવતા હતા, અમુક વટાણાના છોડ એવા હતા જેને જાંબલી, સહેજ જાંબલી રંગના પુષ્પો આવતા હતા. એટલે તેમણે ભિન્ન લક્ષણો વાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ, બરાબર. હવે એણે એવા છોડ લીધા, એક છોડ ઊંચો હતો અને એક નીચો હતો. અને એ બંને છોડમાંથી જે નવી જન્મતી સંતતિ છે, એ બે છોડ છે એને બાજુમાં રાખ્યા, આજુબાજુ એક પણ છોડ ન રહેવા દીધો. એટલે બંને છોડ વચ્ચે શું થશે, પરાગ રજની આપલે થશે. એક છોડ ઉપરથી પરાગરજ ઉડીને બીજા છોડમાં, બરાબર, જશે અને બંનેના લક્ષણો ભેગા થઈને એ વટાણા પાકશે. એ વટાણા જ્યારે તૈયાર થશે ને, બરાબર, એ વટાણા તૈયાર થયા એને પ્રથમ પેઢી કહેવામાં આવી. એટલે પ્રાપ્ત બાળ પેઢીમાંથી ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી, બરાબર. તો એને કંઈક આવું પરિણામ મળ્યું. મેન્ડલ સ્વીકારી લો, તમે અત્યારે મેન્ડલ છો, તમે કયા કયા પ્રયોગો કર્યા, તમારા મગજની અંદર આ વસ્તુ સેટ થવી જોઈએ કે મેન્ડલે કર્યું શું. તો તમને આખો પ્રશ્ન યાદ રહી જશે. જો વાર્તાથી કે સ્ટોરી થકી છે એ આખો પ્રશ્ન મગજમાં બેસાડશો તો હું અહીંથી જે શબ્દ બોલો એનું ચિત્રણ તમારા મગજની અંદર થવું જોઈએ કે આવું મેન્ડલે કર્યું હશે. બે કુંડા લીધા હશે, બરાબર, બે અલગ અલગ છોડ પસંદ કર્યા હશે, એક ઊંચો હશે, એક નીચો હશે, એક આખો પ્લોટ પસંદ કર્યો હશે જ્યાં આ બધા પ્રયોગો કરશે. આજુબાજુ બીજા વટાણાના છોડ ન હોવા જોઈએ, બરાબર, નકર તો પરાગરજની આપલે બહારથી થઈ છે.
બરાબર. અને પ્રથમ પેઢી છે એણે તૈયાર કરી હતી. 2 વટાણાના છોડને ત્યાં બાજુ બાજુમાં રાખ્યા એટલે શું થશે, કીટકો જે કાંઈ આવશે એમાંથી પરાગરજની આપલે થશે 2 છોડની અંદર, અને બંને છોડમાંથી વટાણા એને મળ્યા. બરાબર. એ પહેલી પેઢી થઈ, બાળ પેઢી, પ્રથમ બાળ પેઢી. એ વટાણા મળ્યા. બરાબર. એને પાછા એણે છે એ શું કર્યા, અલગ અલગ લગભગ કે ભાઈ 6 બીજ હતા. બરાબર. આ 6 બીજને છે એણે પાછા વાવી દીધા અલગ પ્લોટની અંદર, અલગ જગ્યાએ, અલગ અલગ કુંડામાં. પછી બધાની ઊંચાઈ જોઈ તો પહેલી પેઢી શું હતી, પિતૃ. બરાબર. એમાંથી એક છોડ ઊંચો હતો, એક નીચો હતો. તો નવી જન્મતી જે પેઢી તૈયાર થાય, પ્રથમ પેઢી. બરાબર. F1 પેઢીના કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના નહોતા, બધા જ છોડ કેવા હતા, ઊંચા હતા. એટલે જો ખરેખર શું નિયમ પ્રમાણે શું થવું જોઈએ, બંને 50-50% ભાગી જાય. હવે એક છોડ ઊંચો છે, બરાબર, એક છોડ નીચો છે. આવા 2 છોડ પસંદ કરીને બંને વચ્ચે પ્રજનનની ક્રિયા કરાવ્યા બાદ વનસ્પતિક પ્રજનન કહેવાય. બરાબર. એમાં એ પરાગરજ દ્વારા થાય, પુષ્પ દ્વારા થાય. એ તમે આગળ સમજી ગયા છો. કંઈક નહીં સમજાવો તો ચેપ્ટર નંબર 8માં આપણે સમજાવવાનું છે. બરાબર. તો શું થવું જોઈએ, 50-50% લક્ષણો આવવા જોઈએ. તો પ્રથમ પેઢીમાંથી જન્મતા જે તૈયાર થતા નવા છોડ છે ને બધા ઊંચાઈનો હોવા જોઈએ, નીચાઈનો હોવા જોઈએ. બંનેના લક્ષણો ભેગા થાય એટલે મધ્યમ ઊંચાઈના હોવા જોઈએ. પરંતુ આવું મેન્ડલને ન જાણવા મળ્યું. બરાબર. મધ્યમ ઊંચાઈ ન હતા, પરંતુ શું હતું, બધા છોડ ઊંચા થયા હતા. તો હું એકના જ લક્ષણો આવ્યા, એકના ન આવ્યા. આનો અર્થ એ થાય કે 2 લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળ્યા. આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળી નહીં. તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે F1 પેઢીના બધા છોડ તેમના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા. બરાબર. મેન્ડલના પ્રયોગમાં 2 પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા છોડ સ્વપરાગનયન દ્વારા છે ઉગાડવામાં આવ્યા હતા. બરાબર. 2 રીતે પરાગનયન થાય, સ્વપરાગનયન ને પરપરાગનયન. બહારથી કોઈ બીજા છોડમાંથી લક્ષણો લાવવાના હોય, બરાબર, બહારથી બીજા કોઈ છોડ છે એનામાંથી પરાગરજ આ છોડ ઉપર આવે તો એને પરપરાગનયન કહેવામાં આવે છે. પણ અંદરો અંદર એ છોડ વચ્ચે જ પ્રજનનની ક્રિયા કરવામાં આવે એકના પુષ્પમાંથી બીજા તરફ, તો એ જે છે ને એ સ્વપરાગનયન. એટલે એ બધા જે છોડ F1 પેઢીના હતા ને એ બધા વચ્ચે છે એ સ્વપરાગનયન કરવામાં આવે. બરાબર. 2 પ્રકારના પિતૃક લક્ષણો જોવા મળે. F1 પેઢીના બધા છોડના સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. અહીંયા પિતૃક પેઢીના છોડથી પ્રાપ્ત બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢી બધા છોડ ઊંચા હતા નહીં. તેમાંના 1/4 સંતતિ નીચા છોડની, જે છે 4 છોડ ઉગાડવામાં આવ્યા એમાંથી 3 છે એ ઊંચા હતા અને 1 નીચો હતો. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં કોઈ બી લક્ષણની 2 પ્રતિકૃતિઓ કે છે એ કારકો હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે અથવા તો બંને છે એ ભિન્ન પણ હોઈ શકે. તેમના પિતૃઓ પર નિર્ભર કરે
છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત આકૃતિ 9.1 તમને છે, આ 9.3 છે તમને બતાવી છે. બરાબર. હવે જોઈએ અહીંયા જે પ્રયોગ આ ભાઈએ કર્યો હતો તે મેન્ડલનો પ્રયોગ. બરાબર. સમજીએ આપણે આ આકૃતિની મદદ વડે. તો આકૃતિ શું કહેવા માંગે છે એ તમે સમજો. બરાબર. આકૃતિને આધારે આપણને કઈ વસ્તુનો ખ્યાલ આવે છે. હવે જો અહીંયા પ્રથમ એણે એક છોડ ઊંચો લીધો, એક નીચો લીધો, તમને દેખાય છે. બંને વચ્ચે છે એ પ્રજનનની ક્રિયા એટલે કે પરાગ રજની આપલે. એમાંથી ઊંચો છોડ હતો એટલે એની પાસે બે લક્ષણો, જોડ લક્ષણો છે. હંમેશા લક્ષણો છે એ જોડીની અંદર આવે, કારણ કે રંગસૂત્ર જોડીની અંદર આવે. થોડું સમજી લઈએ તો કોઈ નવું જન્મતું બાળક છે એની પાસે એના જે કોષ છે, બરાબર, ઇવન તમારી વાત કરો ચાલો કે તમારા શરીરની અંદર કોષ છે. આપણે સમજી લીધું છે ધોરણ 9માં કોષ હોય જ, તે બંધારણીય એકમ છે આપણા શરીરનો. આ કોષની અંદર કોષ કેન્દ્ર છે. બરાબર. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. બરાબર. આ રંગસૂત્ર કેટલા હોય? બરાબર. કેટલા હોય? 23 જોડ. બરાબર. એ ટોટલ 46 રંગસૂત્ર હોય. આ 23 જોડ રંગસૂત્રો તમારા આવ્યા ક્યાંથી? અને આ રંગસૂત્રની અંદર DNA RNA હોય જે તમારા લક્ષણો માટે જવાબદાર છે. તમારા કોષની અંદર જે 23 જોડ રંગસૂત્ર આવ્યા ને, બરાબર, જોડીમાં રંગસૂત્ર આવ્યા ને, એટલે ટોટલ 46 રંગસૂત્ર જે છે એ 46 રંગસૂત્રમાંથી તમને 23 જોડ રંગસૂત્ર પિતા તરફથી મળેલા છે. 23 જોડ રંગસૂત્ર પિતા તરફથી મળેલા છે અને 23 જોડ રંગસૂત્ર માતા તરફથી. બરાબર. હવે જોજો, તમારા પિતા પાસે પણ 23 જોડ રંગસૂત્ર છે, માતા પાસે પણ છે. બરાબર. 23 માંથી અમુક રંગસૂત્રો પસંદ કરવા, 23 જોડમાંથી એટલે કે ટોટલ 46 રંગસૂત્રમાંથી 23 પસંદ કરવા.